અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા મોડાસાના પાલનપુર ગામે સામાજિક સમરસતા શિબિર યોજાઈ। મોડાસા તાલુકાના પાલનપુર ગામે આવેલ સુંદર સાથ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્રના હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર તથા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અરવલ્લી દ્વારા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા સામાજિક સમરસતા શિબિર આશરે 100 જેટલા ભાઈઓ બહેનોની સાથે નિવૃત્ત માહિતી નિયામક ભાનુભાઈ દવે, સમાજ કલ્યાણ નિરીક્ષક કિશનભાઈ પટેલ, એડવોકેટ કલ્પનાબેન, સખી વન સ્ટોપ સેન્ટરના ચૌધરી શ્રદ્ધાબેન, જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કેન્દ્ર સંચાલક દિવ્યાબેન, સાહિત્યકાર હીરાભાઈ, સુંદર સાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ દુર્ગેશભાઈ પ્રણામી, સામાજિક સમરસતા મંચના પ્રતિનિધિ ગિરધરભાઈ પંડ્યા, પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની ટીમની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી, જેમાં તમામ મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા જાળવવાની સરકારની વિવિધ યોજનાની માહિતી, અત્યાચાર અધિનિયમ, મહિલાઓના કાયદા, ડિજિટલ લિટરસી, સમાજ કલ્યાણ ખાતાની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી અને મહાનુભાવોએ શિબિરના તમામ વિષયોને આવરી લીધા હતા। અંતે કાર્યકર શીતલબેન પ્રણામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકર મિત્તલબેન, ભાવનાબેન, પિનલબેન, કલ્પનાબેન, શૈલેન્દ્રસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। બીજું કે એમને વિસ્તાર પ્રિય છે, જે પ્રજા એમને પ્રિય છે એ વિસ્તારમાં કામ કરશે અને એટલે આપણે બધાનો સહયોગ પણ ખૂબ સારો મળ્યો। સંસ્થા સુખરે ચલવા બદલ હું મારા તરફથી પણ રાજીપો વ્યક્ત કરું છું અને લોક જાગૃતિ, લોક સંગઠન, લોક રચના અને આર્થિક ઉત્પાદન આ ચારે પાયા પર આપણે જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિમાં વિસ્તારના તમામ લોકોનો સહયોગ મળી રહેશે એવી પણ અપેક્ષા રાખીએ સ્થાને સાહેબ વિશે તો કંઈ વાત કરાવી નથી, કારણ કે સુંદર સાથ સેવા ટ્રસ્ટ દુર્ગેશભાઈ પ્રણામી મેં પણ કેટલીક જગ્યાએ વાંચેલું નામ અને એક સારા વહીવટકર્તા અને સારા સંગઠન મળે તો આવું કામ બને કે બાકીના પરિશ્રમ કરવો પડે। જમીનમાં મેળવવા માટે તમારા લોકો પાસે કેટલી વખત આવું પડ્યું હશે, તમે પણ ત્યાં ગયા હશો, એ ભેગું કર્યા પછી આ શક્ય બને પછી આપણે ઉપાડી સમાજવાળી બનાવી છે, વોટ્સએપ પર લખવાથી સમાજવાળી નથી રહેતી, એના માટે સતત પરિશ્રમ કરવો પડે છે। આપણા વિષય જેને શ્રદ્ધાબેને પણ ઘણી બધી વાત કરી, પણ શ્રદ્ધાબેનનું મારે ધ્યાન કેન્દ્રિત કરવું છે કે સચિવાલયમાં જૂના સચિવાલયમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ કાર્યરત છે, જેના ચેરમેન હતા લીલાબેન આંગોલી અને જેના એમડી છે પટેલ ગઢીબેન છે। તો કોઈ પણ મહિલાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે આખી ઓફિસ ખોલી છે, ગુજરાત રાજ્ય મહિલા આયોગ। બીજું એક છે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ આયોગ, જેના ચેરમેન નરેન્દ્ર પંડ્યાના વિશે જાગૃતિ એ પણ જૂના સચિવાલયમાં વરિષ્ઠ બનાવવામાં એટલા બંને કચેરીઓના તમે જ્યારે પણ ગાંધીનગર આવો ત્યારે એના વેબસાઇટ કરતા આવો અને પેમ્પલેટ લઈ અને જો આ લોકોને માહિતી આપશો તો એ વધારે ઉપયોગી નીવડશે। એને સરસ વાત કરી કયા કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, પણ હું પોતે અંદરથી એવું માનું છું કે પહેલાં જે ડિવોર્સ થતા મોટા ભાગે જે સાસુ મોટી તકરારો, ભાવિની તકરારો, કેટલાક પારિવારિક પ્રશ્નો, કેટલાક શારીરિક પ્રશ્નો વગેરે રહેતા, પણ અત્યારે ડિવોર્સ થવાનું મોટામાં મોટું કારણ છે ટચ સ્ક્રીન મોબાઈલ। એ મોબાઈલનો એટલો બધો ઉપયોગ વધી ગયો, કારણ કે છોકરો એવી અપેક્ષા રાખે છે કે છોકરી ક્યાં છે અને શું કરે છે, અને પછી બીજો એનો પ્રશ્ન આવે તો ઓનલાઈન વાત કરે જેથી કરીને મને ખબર પડે કે ક્યાં છે। પરિસ્થિતિ એ થાય
આ તબક્કે મારે ખાસ કંઈ કહેવાનું છે નહીં. આદરણીય હીરાભાઈ આપણી વચ્ચે છે, એક સારા સાહિત્યકાર, એક શ્રેષ્ઠ શિક્ષક અને આ પ્રણામી સંપ્રદાયનો મનોમંત્ર છે. હું પ્રણામી સંપ્રદાય વિશે જ્યારે વાત કરતો ત્યારે અભ્યાસ કર્યા વગર જોવું નહીં. તમને બધા પ્રણામી છે એટલે જ વિશેષ વાત કરું કે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ પહેલાં છપાઈયામાંથી શરૂ થયો અને પ્રણામી સંપ્રદાય તો 700-800 કે એ પહેલાંનો છે, પણ અક્ષર શબ્દ જો કોઈ આપ્યો હતો પ્રણામી સંપ્રદાય, અક્ષર અને અક્ષરાતીત અક્ષર એ બધા શબ્દોનો પ્રયોગ. અક્ષર સુધી હા, પણ એનાથી પણ અક્ષર શબ્દ આ સંપ્રદાય આપે. આ સંપ્રદાય એટલે આ સંપ્રદાયમાં જે કૃષ્ણ ભક્તિનો મહિમા છે. અત્યારે તમે કૃષ્ણના માર્ગે રહી છો તો જ તમે કંઈક મેળવી શકો. કારણ કે રામનો માર્ગ છે, આદર્શ માર્ગ છે, પણ કૃષ્ણનો માર્ગ છે કીર્તિ અને પ્રવૃત્તિનો માર્ગ. હવે યુક્તિ અને પ્રવૃત્તિના માર્ગમાં તમારે કંઈ મેળવવું હોય કળિયુગમાં તમે તો જ મેળવી શકો. મારે કેટલીક વાત ખાસ વિશેષ કરવી છે કે આપણે બધા વાતો કરીએ છીએ કે સ્ત્રીનું ગૌરવ કરવું જોઈએ, જ્યાં બહેનોનું સન્માન થાય છે ત્યાં સ્ત્રીઓનો વાસ છે. પણ બીજી બાજુ પાછું આપણે એમ પણ કહીએ છીએ કે સ્ત્રીની ગૌરવ પણ આપણે કહીએ છીએ અને મુદ્દે ના પાસે ગૌરવમાં તો આ બંને બાબતો કઈ રીતે સુમેળ સાધવો એ આપણી વિવેક વૃત્તિ પર આધારિત છે. એટલે પહેલી બાબતમાં કે આપણે પ્રથમ બાબતનું ખંડન કરીએ છીએ અને આજના દિવસથી બહેનોને વધારે સન્માનિત કરવી જોઈએ, વધારે સન્માન આપવું જોઈએ, એ મુદ્દાને આપણે વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ. મિત્રો, વિશેષતઃ બહેનો કાળમાં ખૂબ મહત્વના સ્થાને હતી અને એના ગોપીચંદ કોણ માગે છે? એના ભક્ત દશરથને વિલની અંદર આંગળી નાખીને વચન કોણ લીધું? કઈ એ રથશાસ્ત્રની નિષ્ણાત રથ કેમ ચલાવવો એ દશરથને એ માર્ગદર્શન આપ્યું અને એટલા માટે એને એ વચન મળ્યું. સીતાએ રામના પત્ની તો હતા, એની સાથે સાથે સામુદ્રિક જાણકાર હતા. સામુદ્રિક શાસ્ત્ર એટલે વ્યક્તિના વ્યક્તિત્વ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.